શહેર વોર્ડ નંબર 4 સાબરમતી વિસ્તારના મ્યુનિસિપાલિટી કાઉન્સિલર શ્રી ચેતનભાઈ પટેલ. આજે આપણે અમદાવાદ શહેરના વોર્ડ નંબર 4માં એમની સાથે જે વાત કરશું કે એમના ચૂંટાયા પછી તેમણે રહીશો માટે કયા કયા કાર્યો કર્યા અને કયા કયા કાર્યો બાકી છે. તો ચેતનભાઈ, સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલમાં. સૌથી પહેલાં આપ સિમ્પલ આપનો પરિચય આપશો. નમસ્કાર, મારું નામ ચેતન પટેલ છે. હું વોર્ડ નંબર 4 સાબરમતીનો કાઉન્સિલર છું. અત્યારે પાર્ટીએ મને જવાબદારી આપી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ શહેરના વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ કમિટીના ડેપ્યુટી ચેરમેનની, એટલે આખા અમદાવાદના વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજની જવાબદારી છે. અને છેલ્લા 9.5 વર્ષથી હું સાબરમતીનો કોર્પોરેટર છું. સાબરમતી વોર્ડ નંબર 4ના લોકો માટે તમારી ભૂમિકા અને તેમને વોર્ડ માટે શું પ્રાપ્ત થાય તે માટે આપે શું કાર્ય કર્યા છે આ 4.5 વર્ષ? ટોટલ મને 9.5 વર્ષ થયા કોર્પોરેટર બને. 9.5 વર્ષમાં રસ્તા તો સમજો આજે કર્યા, 4 વર્ષ પછી પાછા ફરી કરવાના આવે, પણ જે બેઝિક જરૂરિયાત છે પાણી, તો મારા કોર્પોરેટર બન્યા પછી આ 9.5 વર્ષમાં 2 નવી પાણીની ટાંકી બનાવી, એક મોટેરા પાણીની ટાંકી બનાવી, એક અરમ આપણા એમટીએસ ડેપોની પાછળ પાણીની ટાંકી બનાવી, રામનગર જે વર્ષો જૂની પાણીની ટાંકી હતી એનું એક્સટેન્શન કર્યું. એટલે આવતા 25 વર્ષની અંદર પણ જ્યાં સોસાયટી છે ત્યાં ફ્લેટો પણ બનશે, ખાલી જગ્યા પણ ત્યાં પણ મકાનો બનશે, તો પણ આવતા 25 વર્ષ સુધી સાબરમતીમાં પાણીનો પ્રશ્ન ના આવે એવી બેઝિક જરૂરિયાત પાણી માટેની સાબરમતી વોર્ડમાં પૂર્ણ કરી છે. સાબરમતી વોર્ડમાં સ્નાનાગર જૂનો હતો એનું નવીનીકરણ કર્યું છે. સાબરમતી વોર્ડમાં એક કોમ્યુનિટી હોલ હતો એનું નવીનીકરણ કર્યું છે. જુદા જુદા એરિયામાં લગભગ 3 થી 4 ગાર્ડન નવા બનાવ્યા છે. સ્મશાન જે વર્ષો જૂનું છે એનું ટેન્ડર થઈ ગયું છે, એ ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થશે. એક જૂનું જીમ હતું એ પણ એની જગ્યા બદલી નવી જગ્યાને તૈયાર કરી દીધું છે, ટૂંક સમયમાં એનું ટેન્ડર કરવામાં આવશે. ભૂત બંગલા 4 રસ્તા જે કહેવાય ત્યાં આગળ અમે ત્યાં રમતનું મેદાન બનાવવા જઈ રહ્યા છે, ત્યાં એક વાંચનાલય બનાવવા જઈ રહ્યા છે. એટલે બેઝિક જે વોર્ડની જરૂરિયાત હોય એ મેક્સિમમ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. અને સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની, જે સાંજના પીક અવર્સમાં ચીમનભાઈ બ્રિજથી સાબરમતી બાજુ આવવું હોય યા તો સવારના ટાઈમમાં જવું હોય તો ટ્રાફિકની ખૂબ સમસ્યા રહે છે. તો ધારાસભ્યશ્રીના પ્રયત્નથી અમે લોકોએ બ્રિજ એક્સપાન્શનનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ કરી રહ્યા છીએ. બીજું, સાબરમતીથી કેમ્પ બાજુ જવા માટે રબર કેમ્પ બેરેજ બ્રિજ એનું પણ કામ ચાલુ થઈ ગયું છે. એટલે ટૂંકમાં ઓવરઓલ સાબરમતીનો સંપૂર્ણ વિકાસ થાય એનું અમે સંપૂર્ણ ધ્યાન રાખીએ. ઉનાળુ ઋતુ ચાલી રહી છે અને પાણી પુરવઠા અને તેના દબાણોને લઈને વિસ્તારોમાં પ્રશ્નો ઊભા થાય છે, અને તે માટે પાણીની અછતનો સામનો કરવા માટે મ્યુનિસિપાલિટીની આ વર્ષે કઈ યોજના હાથ ધરવામાં આવી છે? મેં તમને હમણાં જ કીધું એમ કે સાબરમતીમાં પાણીના સ્ટોક માટેનો કોઈ જ ઇસ્યુ નથી. આ એક રામનગર ગામવાળો વિસ્તાર છે, ત્યાં નેટવર્કના ઇસ્યુના કારણે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એ બી ટૂંક સમયમાં એને સોલ્વ કરી દઈશું. બાકી શિયાળો, ઉનાળો, ચોમાસું હોય, પાણી પુરવઠાના લઈને સાબરમતી વોર્ડમાં કોઈ ઇસ્યુ નથી. તમે હમણાં ટ્રાફિકની વાત કરી, તો ટ્રાફિક ચીમનભાઈ બ્રિજનું તો એક્સપાન્શન આપ કરી રહ્યા છો, પરંતુ જે મેઇન એરિયા છે રામનગરનો, જે છે સાપનાર, એક સમયે ત્યાંથી બસ જતી હતી. આજે એક 2 વ્હીલરને લઈ જવું હોય તો બી તકલીફ પડે છે. એટલે સાબરમતી એ જે શાક માર્કેટનો એરિયા છે ત્યાં જે દબાણો, જે લારીઓ અને ગલ્લાવાળા ઊભા થઈ જાય, તેથી ચાલવું પણ મુશ્કેલ થાય છે. તો એના માટે એ ટ્રાફિક જે સમસ્યા છે આમ જનતાને, હું મારી જ વાત કરું તો હું ત્યાંથી નીકળતો જ નથી કારણ કે ટ્રાફિકના કારણે. તો એ જે સમસ્યાનું નિવારણ આપણે ક્યારે અને કેવી રીતે લાવશું? ચીમનભાઈ બ્રિજ સિવાય સાબરમતીમાં 3 સ્પોટ એવા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા, તમારી વાત સાચી છે. એક છે સાબરમતી રેલવે સ્ટેશન, બીજું છે એચ પટેલવાળો રોડ જે શાક માર્કેટ જે આપ કહી રહ્યા છો, ત્રીજું વિસદ જંકશન ઉપર. રેલવે સ્ટેશનની વાત કરીએ તો મારી એમટીએસ ચેરમેન જોડે વાત થઈ છે કે જ્યાં રિક્ષાઓનો ત્રાસ છે એના દૂર કરવા માટે આપણે એએમટીએસની નાની બસો રેલવે સ્ટેશનથી ફીડર બસ તરીકે ઉપયોગ કરી નજીકના સ્ટેશન સુધી લઈ જઈ અને
અને આ રિક્ષાનો ત્રાસ ઓછો થાય, જેના કારણે ટ્રાફિક ઓછો થાય એવો કંઈક પ્રયત્ન કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. પ્લસ મારે ધારાસભ્યશ્રી જોડે બી વાત થઈ છે. ટ્રાફિક પીઆઈ, લોકલ પીઆઈ અને મને એક સંયુક્ત બેઠક કરી અને જે ધરમનગર વિસ્તારમાં રિક્ષાના કારણે જે ટ્રેન આવે ત્યાં ટ્રાફિકની સમસ્યા સાબરમતીની પબ્લિકને ભોગવવી પડે છે, એનું મહદઅંશે સોલ્યુશન આવે એ દિશામાં જઈ રહ્યા છે. બીજું, રામનગર શાક માર્કેટ વિસ્તાર છે, વર્ષોથી લારીઓ ઊભી રહે છે અને થોડું અઘરું કામ છે. હું સાચું જ કહીશ, પોલિટિકલ આન્સર નહીં આપું, પણ અઘરું કામ છે. પણ એ દિશામાં બી કંઈક સારું થાય, સોલ્યુશન થાય એ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ઇન્દોર ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે અને ઘણી વખત એના ઇનામ પણ મળ્યું છે. એના માટે મ્યુનિસિપાલિટીના શું પ્રયાસો ચાલી રહ્યા છે? સ્વચ્છતા માટે તો એટલું કહીશ કે મારા એક પ્રોગ્રામમાં, મોટેરા ગામના પ્રોગ્રામમાં મેં કીધું હતું કે અમારો સફાઈ કર્મચારી સવારે 7 વાગે સફાઈ કરીને તો જાય છે, સફાઈનો કોઈ ઇસ્યુ નથી. પણ 7 વાગે કરી ગયા પછી તમારા સોસાયટીના કામવાળા હોય કે ઘરના કામવાળા હોય કે ઘરની લેડીઝ હોય, એ કચરો વાળી રોડ ઉપર રાખે છે. મેં એ વખતે મોટેરા ગામની પબ્લિકને કીધું હતું કે આ જે રોડ ઉપર કચરો આવે છે ક્યાંથી? આપણામાંથી, તમારા મારામાંથી જ કોક નાખે છે. તો આપણે એવું કરીએ કે સફાઈ કર્મચારી સફાઈ કરવા આવે ત્યારે એને કંઈ મળે જ નહીં. એટલે સફાઈનો એક વિષય એવો છે કે 10% સરકાર અને બાકી 90% જ્યારે સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી સોલ્વ થાય એવું મને દર્શી નથી લાગતું. એટલે જાગૃત પબ્લિકે બી થવું જોઈએ. બાકીનું પૂરક કોર્પોરેશન કરશે, સરકાર કરશે. પણ જે સ્વચ્છતા છે એનો મેઇન ફોકસ હું માનું છું ત્યાં સુધી જાગૃત જનતા નહીં થાય ત્યાં સુધી એનું સોલ્યુશન નહીં આવે. એટલે માનસિકતા ત્યાં સુધી એ લોકોની નહીં બદલાય ત્યાં સુધી નેચરલ મેં કીધું કે તમે અહીંયા કોઈ થેલી પડી છે કે કોઈ ચવાણાનું પેકેટ પડ્યું છે તો કોણે નાખ્યું? પબ્લિકે જ નાખ્યું છે. તો આપણે બંધ કરીશું તો કદાચ બીજા દિવસે સવારે વાળવાવાળાને બી શું વાળવું એની તકલીફ પડશે. એટલે જ્યાં સુધી પબ્લિકને અવેરનેસ નહીં આવે ત્યાં સુધી સરકાર ગમે તેટલું કરશે એનું સોલ્યુશન નહીં આવે. બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, તો એ દરમિયાન શું વિકાસના કામો થવાના છે સાબરમતીમાં, અને એના માટે તમે લોકો શું કરી રહ્યા છો? બુલેટ ટ્રેનનું સ્ટાર્ટિંગ પોઈન્ટ સાબરમતી છે, પણ બુલેટ ટ્રેનના કારણે આપણા કોઈ વોર્ડના ક્યાંય ઇફેક્ટ થતો નથી. ખાલી એક જેપીની ચાલી છે ત્યાં આગળ બાજુ પિલ્લર આવે છે. એટલે બુલેટ ટ્રેનને લઈ અને કોઈ ડિસ્ટર્બન્સ સાબરમતી વોર્ડમાં નસીબદાર છે કે સાબરમતી વોર્ડમાંથી શરૂ થાય છે, પણ એના વિકાસના કારણે સાબરમતીમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઉપરથી સાબરમતીની જનતાને એનો ફાયદો થશે. અને બીજું કે અત્યારે હાલ ઓટો રિક્ષાની ખૂબ જ પરેશાનીઓ સાબરમતી રેલવે સ્ટેશન પર થઈ રહી છે. જો આ સ્ટેશન બન્યા પછી એનાથી વધારે રિક્ષાઓ થશે તો એના માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે એએમસી તરફથી? જો બુલેટ ટ્રેનની વાત છે ત્યાં સુધી બુલેટ ટ્રેનના સ્ટેશનથી ડાયરેક્ટ મેટ્રો સ્ટેશનનું એક એક્ઝિટ આપવામાં આવ્યું છે. એટલે મહદઅંશે બુલેટ ટ્રેનના પેસેન્જરોને તો એ પ્રોબ્લેમ નહીં આવે. અગાઉ મેં આપણે કીધું એમ જે સાબરમતી રેલવે સ્ટેશનના ટ્રાફિકના કારણે જે રિક્ષાઓ થાય છે, એ પબ્લિક જે પેસેન્જરોના કારણે રિક્ષાઓ થાય છે, એના માટે ટૂંક સમયમાં અમે એમટીએસ ચેરમેન જોડે મારે વાત થઈ છે. અમે ફીડર બસો મૂકી કે સ્ટેશનથી નજીકના બસ સ્ટેન્ડ હોય, બીઆરટીએસ સ્ટેન્ડ હોય કે મેટ્રો સ્ટેન્ડ હોય, પબ્લિકને ઓછા ખર્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળે અને જેના કારણે સાબરમતીની જનતાને ટ્રાફિકનો સામનો બી ના કરવો પડે એવા પ્રયત્નો અમે લોકો કરી રહ્યા છીએ. બાળકોના મહિલાઓની જરૂરિયાત પ્રમાણેની કોઈ યોજના સુરક્ષા માટે કે આરોગ્ય માટે એ ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી કે વિચારણા કે પ્રોસેસમાં છે? સાબરમતી ખાતે સીએચસી સેન્ટર છે. આખા અમદાવાદમાં 7 સીએચસી સેન્ટર હતા, ત્યારે બી સાબરમતી એક સીએચસી સેન્ટર હતું. હું માનું છું આથી આખા અમદાવાદમાં સૌથી વધુ ઓપીડી આપણા સીએચસી સેન્ટરમાં થાય છે. આરોગ્યની વાત કરું તો કદાચ મારું નસીબ છે કે અહીંના જે ડૉક્ટરનો સ્ટાફ છે એ ખૂબ જ સારો છે. એમાં એક ગાયનેક વિભાગ, મહિનાની 25 ડિલિવરી થાય છે ત્યાં આગળ સરકારી જગ્યામાં પણ. એટલે આરોગ્ય દ્રષ્ટિએ બહુ સારું છે. બીજું આપણું નજીકમાં મોટેરામાં એક આપણે પીએચસી સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. સાબરમતી જૂની કન્યાશાળાની સામે એક આપણી જૂનું આપણું આરોગ્ય કેન્દ્ર હતું, ત્યાં આગળ આપણે ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. એટલે ટૂંક સમયમાં હેલ્થના રિલેટેડ પણ આપણે સારું કામ કરવા જઈ રહ્યા છીએ. સાબરમતી વોર્ડના નાના વેપારીઓ અને સ્થાનિક બજારો અને સ્ટ્રીટ વેન્ડર્સને પ્રોત્સાહન આપવા માટે અથવા તો તેમને જે મુશ્કેલીઓના હાલાકીઓ પડે છે એમના માટે કોઈ એએમસી દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરી છે? તમારા બે પ્રશ્નો એકબીજાની સામે છે. હમણાં એવું કીધું કે તમે ટ્રાફિક થાય છે લારીવાળાના કારણે છે, પણ સરકારનું હમણાં જે અભિગમ છે સ્ટ્રીટ વેન્ડરને પણ એમની રોજીરોટી મળી રહે એટલે સાબરમતીમાં અમે મોટેરા વિસ્તારમાં એક શાક માર્કેટ બનાવી છે જેનું સુંદર રીતે સંચાલન થાય છે. એટલે જે રોડ ઉપર છે એમને કોઈ પ્લોટમાં
એમને પણ રોજીરોટી મળી રહે, સામાન્ય જનતાને પણ એની તકલીફ ના પડે, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. લાંબા સમયનું કામ છે, પણ ધીરે ધીરે થશે. સાબરમતીમાં રામનગરમાં જે લોકો રહે છે એ શાક માર્કેટમાં શાકભાજી લેવા તો મોટેરા તો જશે નહીં. સાબરમતીમાં અત્યારે હાલ ઓલરેડી રોડ ઉપર લારીઓ ઊભી રહે છે. એ લોકોને આપણે રસ્તો બતાવ્યો છે કે ભાઈ રામબાગની બાજુમાં ગલીમાં ઊભા રહો, પણ એને કેમ પ્રકારે લોકો માનતા નથી. અને લેડીઝોને પણ એવું છે કે ભાઈ એક્ટિવાથી નીચે ઉતરવું નથી. દૂર જવાની તો વાત તમે અલગ કરી, એમને એક્ટિવાથી નીચે બી નથી ઉતરવું. એટલે સમજવું પડશે કે આજુબાજુ ક્યાંક વ્યવસ્થા હોય ત્યાં જવું જોઈએ. મેં પહેલાં જ કીધું એ પ્રમાણે આમાં પણ તમે જ્યાં સુધી જાગૃત નહીં બનો, તમે એમ નહીં વિચારો કે મારા ઘર આગળ નથી ત્યાં સુધી મને શું પ્રોબ્લેમ છે, એટલે તમે એક દિવસ ઊભા રહેવા દો છો, 2 દિવસ ઊભા રહેવા દો છો, પછી તકલીફ પડે ત્યારે અમને કહો છો. એના કરતાં પહેલા દિવસે તમારે ઘરની બહાર ઊભા ના રહેવા દો. પછી એક ગરીબ માણસની એક લારી બંધ કરાવવાથી એક ઘરનો ચૂલો બંધ થાય એવું અમે માનીએ છીએ. એટલે અમે એવું માનીએ છીએ કે કોઈ ધંધો બંધ ના થાય, પણ એ સારી જગ્યાએ ઊભા રહે, પબ્લિકને તકલીફ ના પડે, એનું બી એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. અમદાવાદ સ્માર્ટ સિટી મિશનનો એક ભાગ છે. હવે એએમસી આમાં કઈ રૂપે કામ કરી રહી છે અમદાવાદને એક સ્માર્ટ સિટી બનાવવા? હું પર્ટિક્યુલર આ વખતે મારા ડિપાર્ટમેન્ટની વાત કરું તો આ વખતે વોટર લોગિંગ સ્પોટ છે એનું ટ્રેકિંગ બી એઆઈ ટેકનોલોજીથી કરવાના છીએ. અમે કહીએ છીએ કે ભાઈ પાણી નહીં ભરાય એવું તો અમે ક્યારેય કીધું જ નથી. પાણી ભરાશે, પણ ભૂતકાળ કરતાં ઓછા સમયમાં એનો નિકાલ આવશે એવી આ વખતે અમે લોકો વ્યવસ્થા કરી છે. ગયા વર્ષથી જે વોટર લોગિંગ સ્પોટ હતા, હું દર 15 દિવસ અમારી કમિટી બોલાય, એમાં કહું છું કે ભાઈ એમાં તમે શું સુધારો કર્યો. એટલે મેક્સિમમ જગ્યાએ ભરાવાના ચાન્સીસ ઓછા છે, પણ ભરાશે છતાં એનો જલ્દી નિકાલ થશે એવો પ્રયત્ન કરીશું. વરિષ્ઠ નાગરિકો માટે કોઈ ખાસ વ્યવસ્થા એએમસી દ્વારા, જેમ કે બગીચા હોય કે એમના માટે જીમ કે વોકિંગ એરિયા હોય, એવું કઈ વ્યવસ્થા આપણે મ્યુનિસિપાલિટી તરફથી ચાલી રહી છે અથવા તો ભવિષ્યમાં કોઈ યોજના કરી? સાબરમતી વોર્ડમાં રામનગરને મોટરા 2 વિસ્તાર આવે છે. મોટરા વિસ્તારમાં 4 ગાર્ડન છે. સાબરમતી જે રામનગર વિસ્તાર કહેવાય ત્યાં 3 ગાર્ડન છે, એક સિનિયર સિટીઝન પાર્ક છે. એટલે વૃદ્ધો માટે, વડીલો માટે, સિનિયર સિટીઝનો માટે પૂરતી વ્યવસ્થા છે. એમને કંઈ બી જરૂરિયાત હોય એમને ફોન કરો તો પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. રહેવાસીઓ જે છે સાબરમતી વોર્ડના, એમને કોઈ ફરિયાદ હોય કોઈ પણ જાતની, પાણીની, ગટરની, લાઇટ કે રસ્તાની કે ટ્રાફિક, એને જો તમારી પાસે ફરિયાદ લઈને આવવું હોય તો કયા માધ્યમનો ઉપયોગ કરવો એ એમને કંઈ નિર્દેશ આપશે? સૌથી વધુ તો મને 10 વર્ષ થયા કોર્પોરેટર બને, એટલે મેક્સિમમ ઘરમાં કદાચ ઘરના બધાના મોબાઈલનો નંબર સેવ હશે. એટલે એ માધ્યમ છે. કોર્પોરેશનની ઓફિસે હું રેગ્યુલર બેસું છું, અહીંયા બી આવી શકે છે. પ્લસ કોર્પોરેશનને હેલ્પલાઇન નંબર છે 155-303, જેનું એક્સેસ પણ અમને આપવામાં આવ્યું છે કે સાબરમતીની કઈ પબ્લિકે ક્યારે શું ફરિયાદ કરી. એટલે એ માધ્યમથી બી અમારી જોડે ફરિયાદ આવે છે. એટલે હું તો તમારા માધ્યમથી સાબરમતીની પબ્લિકને કહીશ કે એક 155-303 નંબર સેવ રાખે. કોર્પોરેશન લગતી કોઈ પણ ફરિયાદ હોય એના ઉપર કમ્પ્લેન કરે, જે મેસેજ આવે એમને ફોરવર્ડ કરે, એનો તાત્કાલિક નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. દરેક વોર્ડને 40 લાખનું ભંડોળ આપવામાં આવે છે, જે 4 કોર્પોરેટરમાં ડિવાઈડ થાય. તો આ ભંડોળનો જે યોજનાઓમાં જે ઉપયોગ થાય છે એની પારદર્શિકતા સામાન્ય નાગરિકને જાણવી હોય તો કેવી રીતે જાણી શકશે? 40 લાખ 4 ઘરમાં વેચો તો 40 લાખ પર કોર્પોરેટર આવે છે, એટલે 1,60,00,000 થાય. અમે લોકો મેક્સિમમ જ્યાં જનરલ બજેટ યુઝ નથી થતું એવી જગ્યાએ અમે લોકો બજેટ આપીએ છીએ. હું પર્ટિક્યુલર અમારી વાત કરું તો અમે 70-20 સ્કીમ છે, એમાં 20% સોસાયટી આપવાના હોય છે. એ 20% અમે લોકો આપીએ છીએ, ડસ્ટબિનમાં આપીએ છીએ, બોર્ડમાં આપીએ છીએ. આવા ઘણા બધા કાર્યો છે જે જનરલ બજેટથી નહીં થઈ શકતા, એવા બજેટ આપીએ છીએ. અને જે નાગરિકને આજે આ વર્ષ નહીં, છેલ્લા 10 વર્ષનું બજેટ જ્યાં જોઈતું ક્યાં વાપર્યું છે એની કોપી જોઈતી હોય તો એની આપવા હું તૈયાર છું. મારી જોડે ડેટા રેડી છે. સજનભાઈ, આપના કાર્યકાળ દરમિયાન સાબરમતી વોર્ડમાં કઈ અણધારી સમસ્યાઓ આવી અને એનું તમે નિવારણ કેવી રીતે કર્યું? આ છેલ્લા 10 વર્ષનું જે તમે કાર્યકાળ લો તો એમાંથી તમને કોઈ અણધારી સમસ્યા જે આવી હોય, જે તમે અપેક્ષા ના કરી હોય, પરંતુ એનું તમે બહુ સારી રીતે સોલ્યુશન કર્યું હોય, અથવા તો કોઈ સમસ્યા જે બાકી રહી ગઈ હોય જે સોલ્યુશન ના હોય, એવું કોઈ અણધારી સમસ્યા તો કોઈ આવી નથી. પણ એક મોટો પ્રોજેક્ટ હતો કે જ્યારે બી વરસાદ વધારે પડે ત્યારે કૈલાદેવી મંદિર આગળ પાણી ભરાવાનો વિષય છે. એના માટે હું આ કમિટીમાં ડેપ્યુટી ચેરમેન બન્યો, દિવસથી પ્રોસેસ ચાલુ છે. આપણે નદીથી લઈને કૈલાદેવી મંદિર એટલે આપણે 4 રસ્તા સુધી 6 ફૂટ ડાયાની
વરસાદી લાઈન નાખવાનું કામ ચાલુ છે. કદાચ આ સિઝનમાં પૂરું નહીં થાય, પણ આવતી ચોમાસામાં આ વિસ્તારમાં પણ પાણી નહીં ભરાય એવી 100% ખાતરી આપું છું. મોટેરા ગામનું તળાવ છે, એના આજુબાજુના વિસ્તારનું પાણી મોટેરા ગામમાં તળાવમાં લઈ જવા માટેનું ટેન્ડર થઈ ગયું છે, એનું વર્ક ઓર્ડર અપાઈ ગયું છે, એનું કામ પણ ચાલુ છે. એવી જ રીતે ઔડા લેક ગાર્ડન છે, એના આજુબાજુના વિસ્તારનું વરસાદનું પાણી જ્યાં પીવીઆર બાજુ ત્યાં પાણી ભરાય છે, એના નિકાલ માટે ઔડા લેક ગાર્ડન માટે નેટવર્કનું નાખવાનું કામનું ટેન્ડર અપાઈ ગયું છે, વર્ક ઓર્ડર બી અપાઈ ગયું છે, એનું કામ પણ ચાલુ છે. એટલે ટૂંક સમયમાં જે વિસ્તારમાં સાબરમતીમાં વોટર લોગિંગ સ્પોટ છે એ હું માનું છું ત્યાં સુધી આવતા વર્ષ સુધીમાં 0 થઈ જશે એવી મને આશા છે. સાબરમતી વોર્ડનો નંબર 4 છે, એને અડીને વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5. આ વોર્ડના કોર્પોરેટર સાથે મળીને તમે કોઈ આ ત્રણેય વોર્ડનો વિકાસ થાય એવી કોઈ યોજનાઓ કરો છો ખરા? આ ઇન્ટરનલ કોઓપરેશન કે કોલેબોરેશન કરે? જનરલી ઇન્ટરનલ એવા કોઈ વોર્ડ 2 વોર્ડ ભેગા થઈને કોઈ કાર્ય કરવાનું હોતું નથી. ખાલી અહીંયા ચંદ્રભાગાનું નાડું જે છે, આપણા 7 નાળા કહેવાય, રાણીપ અને સાબરમતીની બોર્ડર આવે છે, અને પોર્શન રેલવેમાં આવે છે. પણ છતાં પણ માણસને તકલીફ ના પડે એટલે પેલી બાજુના રાણીપ કરાવે, આ બાજુનું સાબરમતી કરાવીને આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બીજું, અમારી જોડે રાણીપની કોઈ કમ્પ્લેન આવે કે ચાંદખેડાની બી આવે, તમે એવું નથી સમજતા કે હું સાબરમતીનો કોર્પોરેટર છું, પણ કોર્પોરેશનની ફરિયાદ છે તો અહીંની સાબરમતીની કદાચ રાણીપડા જોડે ત્યાં તો એ કરે, અમારી જોડે ચાંદખેડાની આવે, રાણીપની આવે તો અમે કરીએ. એટલે કોઈ વિસ્તાર છે એવું નહીં, પણ પબ્લિકની જેની જોડે પહેલો એપ્રોચ થયો એ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે એવું નથી કહેતા કે હું સાબરમતીનો કોર્પોરેટર, તમે ચાંદખેડાની ફરિયાદ છે, પણ એને સંતોષ થાય એવું કાર્ય કરીએ. વોર્ડની જનતા અને પ્રજા સાથે તમારા અંગત સંબંધ કેવા? મને મારી ઉંમર અત્યારે 56 વર્ષ થઈ. હું 18 વર્ષનો હતો, 17 વર્ષનો હતો ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. અને મારો કદાચ કહું તો બધા જોડે ગરાવો છે. મને દરેક સમાજ એવું જ કહે કે અમારા સમાજનો વ્યક્તિ છે. એટલે કોર્પોરેટર બન્યા પહેલાં બી બહુ જ બધા સમાજ જોડે મારો ગરાવો રહ્યો છે. એમના સુખ દુઃખના પ્રસંગમાં મેં હાજરી આપી છે. એટલે મને એવું નથી લાગતું કે કદાચ હું કોઈ સમાજથી કે કોઈ વ્યક્તિથી અડગો હોઉં. બધાને પોતાને સમજ્યા છે, બધાએ મને પોતાનો સમજી હું અહીંયા સુધી પહોંચ્યો છું. સાબરમતી વિસ્તારમાં એજ્યુકેશનને લઈને કેવી રીતે વ્યવસ્થાઓ છે અને આગળ કઈ રીતે આપણે ડેવલપમેન્ટ કરીએ? એજ્યુકેશનમાં સાબરમતીમાં સરકારી તેમજ પ્રાથમિક બંને સેક્ટર છે. આપણે કોર્પોરેશનને વાત કરું તો આપણી જે એએમસીની સ્કૂલ છે એમાં પણ એક જવાહર ચોક, એક અચેર, એક મોટેરા, આ 3 તો આપણી ત્યારે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલવી છે, કોર્પોરેશન સંચાલિત. એટલે એજ્યુકેશનમાં પણ કદાચ આપણે એમાં મારી 7-8 નંબરની સ્કૂલ જે એચ પટેલની સામે છે એ તો કોર્પોરેશનને બી ટક્કર મારે એવું એજ્યુકેશન, એવી ટીચરો દ્વારા સફાઈ રાખવામાં આવે છે. એટલે હું માનું છું ત્યાં સુધી એજ્યુકેશન સેક્ટરમાં પણ સાબરમતી કોઈ વિસ્તારથી પાછળ નથી. હવે એજ્યુકેશનની વાત થઈ છે તો એક પ્રશ્ન એ કે હમણાં જ કોંગ્રેસવાળાએ પેલું એક બહાર પાડ્યું છે કે પાઠ્યપુસ્તકોનું વજન જે ટેસ્ટિંગ કર્યું એમણે, તો જે વજનથી ગઈ સાલની પુસ્તકો હતી એના કરતાં સેમ પ્રાઇઝમાં આ વર્ષે ઓછી ગુણવત્તાવાળી અને ઓછા વજનવાળી પુસ્તકો બહાર પાડી છે. એના વિશે આપનું શું? નહીં, સરકારી સ્કૂલોમાં તો પાઠ્યપુસ્તક ફ્રી જ મળે છે. હવે રહી પ્રાઇવેટની વાત, તો ગયા વર્ષે જે વસ્તુ મળતી હતી આ વર્ષે એટલે એ જ ભાવમાં દરેક બીજી બધી વસ્તુ મળે છે. નેચરલ છે કે આગળનો ભાવ વધે. પ્રાઇવેટ સેક્ટરમાં તો જે બી વસ્તુ છાપતા હોય, સરકાર ટેન્ડર કરતી હોય, તો ગયા વર્ષે કર્યું છે એના કરતાં કદાચ આ વખતે કોઈ વસ્તુનો ભાવ વધારે થયો છે તો વધવાનું જ છે. એ બેસિક છે. કોઈ અને સરકાર જ્યારે બી કોઈ કામ આપે છે ત્યારે એ ટેન્ડર દ્વારા આપે છે, અને એમાં જે બી L1 આવે એને કામ આપતી હોય છે એટલે એ બી કામ પારદર્શિતાની રીતે જ હોય છે. કન્યા કેળવણી પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને એમાં આપણે સાબરમતી વિસ્તારમાંથી કેટલે કન્યાઓને એડમિશન આપવામાં આવ્યા છે આ વર્ષમાં? ના, હજુ સ્કૂલો હમણાં ચાલુ થઈ છે. એ પ્રોગ્રામો હજુ કન્યા કેળવણીના હજુ થયા નથી. થશે, અમારી જોડે એક્ઝેક્ટ આંકડો આવશે એટલે હું તમને આપીશ, કારણ કે અમારે પ્રોગ્રામમાં બી જવાનું થશે. પણ હજુ સુધી સાબરમતી વોર્ડમાં એ કન્યા કેળવણીના પ્રોગ્રામો ચાલુ થયા નથી. છેલ્લે ચેતનભાઈ, સાબરમતી વોર્ડના નાગરિકોને શું મેસેજ આપશો? હું નસીબદાર છું કે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા સાંસદ છે, હર્ષદભાઈ જેવા સંગઠનના નિષ્ણાત અમારા ધારાસભ્ય છે. મારા વિસ્તારમાં 70% અમિતભાઈનો અને હર્ષદભાઈનો વિસ્તાર આવે છે. 30% વિસ્તાર
એ સાંસદ સભ્ય HS પટેલ સાહેબનો અને અલ્પેશભાઈ ઠાકોર MLA શ્રીનો આવે છે. બધા મજબૂત નેતાઓના કારણે અમારા વોર્ડનું કોઈ કામ અટકતું નથી. 70-20-10ની જે બી સોસાયટી હોય, જેણે બી અરજી કરી છે, અમે સોસાયટીનો એક પણ રૂપિયો ખર્ચાયા વગર અમે ચાહે RCC રોડ હોય, પેવર બ્લોક હોય, પાણી હોય, ડ્રેનેજ હોય, લાઇટ હોય, જેની બી જ્યારે બી અરજી આવી છે ત્યારે અમે કામ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું, સાબરમતીની હજુ પણ કોઈ બી સોસાયટી હોય, અમારી જોડે બજેટનો કોઈ ઇસ્યુ નથી. તમે અમારી જોડે 4માંથી કોઈ પણ આપજો, અમે તમારું કામ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. પણ હમણાં જે મેં તમને કીધું સફાઈ માટે, જ્યાં સુધી જાગૃતતા આપણામાં નહીં આવે, સરકાર 10% કરશે, 90% તો આપણી જાગૃતતાના કારણે જ કરવું પડશે. સફાઈની વાત કરું તો એટલું થોડું કરશો તો માનું છું કે ત્યાં સુધી સાબરમતીને વોર્ડ નંબર 4 છે, પણ કોર્પોરેશન દ્રષ્ટિએ પહેલા નંબર પર લઈ જવાની અમારી ગણતરી છે. પણ એ આપનો સાથ અને સહકાર છે. તો મિત્રો, આ હતા સાબરમતી વોર્ડના માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ચેતનભાઈ પટેલ, જેમણે વોર્ડના વિકાસ કાર્યો, પડકારો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી. ચેતનભાઈ, ન્યૂઝ ચેનલ ઉપર આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમે આશા કરીએ કે ઇન્ટરવ્યૂ સાબરમતી વોર્ડના રહીશોને સારી માહિતી અને સારા સફાઈ કામદાર માટે પ્રેરિત